હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ ચોથો ભારતની રાષ્ટ્રીય ચળવળ. લાસ્ટ લેક્ચર છે. અત્યાર સુધીના લેક્ચરની અંદર આપણે જે કંઈ ભણ્યા તેનું રિવિઝન કરીને આજે આપણે અસહકારનું આંદોલન છે તેના વિશેની માહિતી છે તે મેળવશું. તો અસહકારનું આંદોલન છે તે કેવા પ્રકારનું હતું, ત્યાર પછી જે મહત્ત્વની ઘટનાઓ ઘટી ગઈ છે અને સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની પણ ચર્ચા છે તે કરી લઈશું. પ્રસ્તાવનામાં આપણે જોયું હતું કે ભારત દેશને સ્વતંત્ર કરાવવા માટેનો પાયો છે તે તો 1857ના સંગ્રામમાં જ નખાઈ ગયો હતો અને 1857ના સંગ્રામનું લશ્કર તાત્કાલિક કારણોમાં એનફિલ્ડ રાઇફલ છે તેનો વિરોધ છે દાખલ કરવામાં આવી હતી અને તેનો વિરોધ દ્વારા છે તે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો હતો. ત્યાર પછી આપણે જોયું હતું બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. 1857ના સંગ્રામ પછી બંગાળના ભાગલા છે તે બે વિભાગમાં બંગાળને વિભાજિત કરવામાં આવ્યું હતું અને બંગભંગ આંદોલન છે તે 1905માં શરૂ થયું હતું અને બંગાળના ભાગલાના વિરોધમાં હિન્દુ મુસ્લિમ એકતા છે તે દર્શાવવામાં આવી અને તે સાથે જ બહિષ્કાર છે તે આંદોલન શરૂ થયું. બંગાળના ભાગલાનો વિરોધ 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અંત કરવામાં આવ્યો અને આ દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. એટલે કે બંગાળની અંદર રાષ્ટ્રીય શોક દિન તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારથી સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું તે બાબતનો અમલ કરવામાં આવ્યો. મુસ્લિમ લીગની સ્થાપના છે તે ત્યાર પછી કરવામાં આવી, કારણ કે અંગ્રેજોને હવે એવી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે તેણે અમલમાં મૂકી અને મુસ્લિમોને ઉશ્કેર્યા હિન્દુઓની વિરુદ્ધમાં અને તેના દ્વારા તેણે મુસ્લિમ લીગની સ્થાપના છે તે કરાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. ઉગ્ર ક્રાંતિકારી ચળવળ કરનારમાં વાસુદેવ બળવંત ફાળકે, ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, સરદાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ થાપર, રોશનસિંહ આ બધા લોકોએ ચળવળ છે તે શરૂ કરી. બાળ ગંગાધર તિલક, ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ કરનાર અરવિંદ ઘોષ, જેણે સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત છે તે ગુજરાતમાં કરી, પરંતુ તેઓ હંમેશા પડદા પાછળ રહેતા હતા અને સામે કોણ આવતું હતું? તેમના ભાઈ બારિન્દ્ર ઘોષ. ત્યાર પછી વિદેશમાં ક્રાંતિકારી ચળવળ કરનાર હતા વીર સાવરકર, મદનલાલ ઢીંગારા અને ઉધ્યમસિંહ, શ્યામકૃષ્ણ વર્મા, મેડમ કામા આ બધા લોકોએ વિદેશની અંદર ક્રાંતિકારી ચળવળો છે તે શરૂ કરી હતી. ત્યાર પછી મોર્લે મિન્ટોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને હિન્દુ અને મુસ્લિમોની વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કરવા માટેની યોજના ઘડી અને આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું નવું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું અને તે વખતે હિન્દી વજીર મોર્લે હતા અને આ સુધારાને મોર્લે મિન્ટો સુધારા કહે છે. ગાંધીજી છે તે દક્ષિણ આફ્રિકામાંથી ભારત પરત ફર્યા અને તેમણે ભારતના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઈને ભારતને સ્વતંત્ર કરાવવા માટેની યોજનાઓ છે તે ઘડવાની શરૂ કરી. રોલેટ એક્ટ, કાળો કાયદો છે તે અમલમાં આવ્યો, કારણ કે આ સમયે ભારતની અંદર છે તે સશસ્ત્ર ક્રાંતિ ચાલુ હતી. આ સશસ્ત્ર ક્રાંતિ છે તેને અટકાવવા માટે કે કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પણ રોલેટ એક્ટ હેઠળ તેને છે તે કોઈ પણ પ્રકારના વકીલ રાખવાની કાંઈ મંજૂરીની સીધી એની શું કરવામાં આવતી હતી? ધરપકડ છે તે કરી લેવામાં આવતી હતી. આમાં જુદા જુદા લોકોની ધરપકડ છે તે કરવામાં આવતી હતી. છેલ્લે ડૉક્ટર સત્યપાલ, ડૉક્ટર કિચલુની ધરપકડ થઈ અને તેના દ્વારા છે તે સરકારે દમનનો દોર છૂટો મૂક્યો અને પંજાબમાં છે તેના વિરુદ્ધ આંદોલનો છે તે શરૂ થયા હતા. જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે તે આપણે જોયો કે આ દિવસે અનેક નિર્દોષ લોકો વૈશાખીના તહેવારના દિવસે એકત્રિત થયેલા હતા અને તેઓના મૃત્યુ પામ્યા. ત્યાર પછી આપણે જોયું ખિલાફત આંદોલન. હવે આજે આપણે જોવાનું છે અસહકારનું આંદોલન. અસહકારના આંદોલનને ડિસેમ્બર 1920માં નાગપુર અધિવેશનમાં બહાલી મળી, એટલે કે મંજૂરી પ્રાપ્ત થઈ. કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જ જોઈએ એવી બુલંદ માગણી કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે તેણે એવી માંગ શરૂ કરી દીધી કે હવે અમારે સ્વશાસન નહીં પરંતુ સ્વરાજ્ય, અમારા દેશ ઉપર અમારું જ રાજ્ય હોવું જોઈએ, અંગ્રેજો અમારા દેશની અંદર ન જોઈએ તેવી માંગ છે તે કોંગ્રેસે
શરૂ કરી દીધી. એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે તેણે એવી બુલંદ માંગણી કરી. તેનું રચનાત્મક પાસું હતું. અસહકારના આંદોલનના બે પાસાઓ જોવા મળે છે, રચનાત્મક પાસું અને ખંડનાત્મક પાસું. રચનાત્મક પાસામાં અસહકારના આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવવી, બરાબર છે, કે હિન્દુઓ અને મુસ્લિમો છે તે બધા દેશની અંદર એક થઈને રહે. સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખવો, એટલે આપણા દેશમાં જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે તે જ ચીજવસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવે તેવો આગ્રહ રાખવો. ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા. તિલક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા. ખાદી અસ્પૃશ્યતા, ખાદીનો ઉપયોગ કરવો. અસ્પૃશ્યતા નિવારણ, બાળ ગંગાધર તિલક, તિલક સ્વરાજ્ય ફંડ છે તેમાં બાળ ગંગાધર તિલક, લાલ, બાલ અને પાલ, બરાબર છે, આ ત્રણેય ત્રિપુટી દ્વારા છે તે સ્વતંત્રતા માટેના જે આંદોલન ચાલતા હતા, તો સ્વતંત્રતા મેળવવા માટે શસ્ત્રોની ને એની બધી જરૂર પડે અને સશસ્ત્ર ક્રાંતિ માટે શસ્ત્રોનું ઉત્પાદન કરવા માટે, શસ્ત્ર ખરીદવા માટે રૂપિયાની જરૂર પડે, તો તેમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા તેવી એ લોકોની ઈચ્છા હતી કે વધુમાં વધુ રૂપિયા ભેગા થાય તો સારી રીતે ક્રાંતિ છે તે ચલાવી શકાય અને આપણા દેશમાં આપણું શાસન ચાલી શકે. અસ્પૃશ્યતા નિવારણ, ત્યારના સમયે ભારતમાં વર્ણ વ્યવસ્થા પણ જોવા મળતી હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, જેમાં હરિજન ક્ષુદ્ર લોકો છે તે લોકોની સ્થિતિ અત્યંત દયનીય હતી અને તેને નિવારવા માટે પણ પ્રયત્નો છે તે કરવામાં આવતા હતા. ખાદીનો ઉપયોગ કરવામાં આવે, વિદેશી કાપડનો બહિષ્કાર કરવામાં આવે. દારૂબંધી અને રાષ્ટ્રીય શિક્ષણનો પણ સમાવેશ છે તે થતો હતો, કે દારૂબંધી અને રાષ્ટ્રીય શિક્ષણ આપણા દેશની અંદર આપણા દેશનું શિક્ષણ છે તે લોકો પ્રાપ્ત કરે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવતા હતા. તેનું રચનાત્મક ખંડનાત્મક પાસું હતું કે જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોને રાજીનામા આપવા, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર, સરકારી સમારંભો, ઇનકાબો વગેરેનો ત્યાગ જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. તે તેનું ખંડનાત્મક પાસું હતું, કારણ કે લોકોએ છે તે સરકારી નોકરીઓની બધું છે તે છોડી દીધું હતું. તેના લીધે અનેક લોકો બેરોજગાર બન્યા હતા. સાથે સાથે જ શાળા કોલેજોનો ત્યાગ કરેલો હતો, સરકારી શાળા કોલેજો, કારણ કે શાળા કોલેજો કોના દ્વારા ચલાવવામાં આવતી હતી? અંગ્રેજ સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી. તો આ શાળા કોલેજોનો ત્યાગ કરીને તે લોકોએ છે તે શિક્ષણ બગાડ્યું હતું. આ છે તેની ખરાબ અસરો પણ હતી. અસહકારના આંદોલનના કાર્યક્રમો જોઈએ આપણે. આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીજીએ પોતાની કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો. ગાંધીજીને છે અંગ્રેજ સરકાર દ્વારા કેસરે હિન્દનો ખિતાબ છે તે આપવામાં આવ્યો હતો. ખિતાબો અને ઇલકાબો છે એટલે કે વ્યક્તિને જે ઉપનામ આપવામાં આવે કે ખિતાબ આપવામાં આવે, સર ને એ બધા છે તે ખિતાબ છે, બરાબર છે. તો આ બધા ખિતાબો છે તેમણે ત્યાગ કરી દીધા કે મને છે ગાંધીજીના નામે જ લોકો છે તે ઓળખે, કેસરે હિન્દના નામે નહીં. રવિન્દ્રનાથ ઠાકુરને નાઇટહુડ સન્માન આપવામાં આવ્યું હતું, તે પણ તેમણે ત્યાગ કર્યો હતો. દેશના અન્ય નેતાઓ પણ પોતાની ઉપાધિ કે પદવીઓનો ત્યાગ કર્યો, કે પોતાને જે કંઈ હોદ્દો છે તે અંગ્રેજ સરકાર દ્વારા આપવામાં આવેલો હોય તો આ હોદ્દો છે, તેની ઉપાધિ, તેની પદવીઓનો અન્ય નેતાઓએ પણ ત્યાગ કર્યો હતો. તેમણે પણ તેને છોડ્યા હતા. ત્યાર પછી વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. વિદ્યાર્થીઓ છે તેમણે અંગ્રેજી શાળા અને કોલેજો છે તેનો બહિષ્કાર કર્યો હતો. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટી. ડ્યુક ઓફ કૈનાટના ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આવા પગલાંએ ભારતમાં દેશભરમાં એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી કે બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ.
સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતાં ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખાં, મોજશોખની ચીજવસ્તુઓમાં ભારે ઘટાડો થતાં તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના અનેક પ્રસંગો પ્રગટ થયા. જમીનદારો, મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મેપલા બળવો એટલે કે મલબાર ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધું. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચારો કરવામાં આવ્યો. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાના નિષ્ફળ પ્રયાસ થયા. આની અંદર છે તે અનેક એકતાના દર્શનો છે તે લોકોએ કરાવી દીધા હતા. લોકોએ પોતાના પદો છે તે છોડી દીધા કે ભાઈ અમારે અંગ્રેજ સરકારમાં કામ નથી કરવું, હવે તો અમે અમારા દેશની સરકાર સ્થાપશું. અને વિદેશી દરેક ચીજ વસ્તુઓનો બહિષ્કાર કે અમારી બધી કાંઈ વસ્તુ વાપરવી જ નથી તેની હોળીઓ બનાવીને પ્રગટાવતા હતા. મોજ શોખની ચીજ વસ્તુઓ, કાપડ આ બધું બંધ કરી દીધું વાપરવાનું. ગુજરાત અને ભારતની અંદર અનેક વિદ્યાપીઠો સ્થપાઈ જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા ગુજરાત રાષ્ટ્રીય વિદ્યાપીઠો, જે વિદ્યાપીઠોની અંદર આપણા દેશનું શિક્ષણ આપવામાં આવતું હતું. આની સાથે સાથે ટિળક ફંડમાં 1 કરોડ કરતાં પણ વધારે રૂપિયા છે તે એકઠા થઈ ગયા. અનેક પ્રસંગોએ હિન્દુ અને મુસ્લિમોએ એક થઈને બતાવ્યું કે અમારી એકતા છે તે અંગ્રેજો તોડી શકશે નહીં. સરકારે અનેક દમન નીતિનો સહારો લીધો. કેટલી વાર લાઠીચાર્જ છે તે લોકોની ઉપર કરવામાં આવ્યા. લોકોની ઉપર અનેક વખત છે તે લાઠીચાર્જ થયા. બેફામ અમાનુષી અત્યાચારો છે, અમાનુષી એટલે કે માનવતા વિહોણા અત્યાચારો છે તે લોકોની ઉપર થયા અને તે લોકોને અનેક પ્રકારે હેરાન કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા. પરંતુ એક ઘટના એવી ઘટી કે જેના લીધે આ અસહકારનું આંદોલન છે તે બંધ કરવું પડ્યું. ચોરી ચોરાનો બનાવ અને આંદોલન મોકૂફ. કારણ કે ગાંધીજી છે તે અહિંસામાં માનતા હતા. કોઈ આપણને એક લાફો મારે તો આપણે તેની સામે બીજો ગાલ ધરવાનો છે તેવું ગાંધીજી કહેતા હતા. બરાબર છે. એટલે અંગ્રેજોના દમનની સામે આપણે તેની સામે શસ્ત્ર ઉઠાવવાના નથી તેવું ગાંધીજીનું માનવું હતું. પરંતુ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલ ચોરી ચોરા ગામે 5મી ફેબ્રુઆરી 1922માં નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. સરઘસ છે તે શાંતિથી કાઢવામાં આવ્યું હતું અહિંસક રીતે, પરંતુ પોલીસે શું કર્યું તેના ઉપર ગોળીબાર કર્યો. ગોળીબાર કરતાં પોલીસની ગોળીઓ ખૂટી ગઈ. એટલે લોકો છે તે ગોળીબાર કરે એટલે લોકો ગુસ્સામાં આવેલા હોય. હવે પોલીસની ગોળી ખૂટી ગઈ એટલે પોલીસ શું કર્યું, ચોકીની અંદર એટલે કે પોલીસ ચોકીની અંદર જઈને બધા અંદર ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી. ઉશ્કેરાયેલું ટોળું હતું તેણે શું કર્યું, પોલીસ ચોકી છે એની અંદર પૂરાઈ ગયા એટલે બહારથી પોલીસ ચોકી બંધ કરી દીધી અને પોલીસ ચોકીને સળગાવી. 21 પોલીસ મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવના સમાચાર મળતા જ ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. કે આ લોકો હજી અહિંસાને સમજી શક્યા નથી અને તે લોકોના હાથમાં મેં અહિંસાનું શસ્ત્ર, દેશનું શસ્ત્ર છે એટલે કે સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી ખૂબ મોટી ભૂલ કરી છે. અને એમ કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. ગાંધીજીએ કીધું કે હવે અસહકારનું આંદોલન છે તે બંધ કરી દે. અસહકારના આંદોલનનું મહત્ત્વ અને તેની અસરો છે તે જોઈએ
તો આ આંદોલને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા હતા. કે જો સ્વતંત્રતા તો નહોતી મળી ગઈ અસહકારના આંદોલન દ્વારા, પરંતુ લોકો સભાન થઈ ગયા હતા કે આપણને આવા અધિકારો મળી શકે છે અથવા તો મળેલા છે, અને એ અધિકારોને ભોગવવા માટે આપણે પ્રયાસો કરવાના છે. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગમાં રાજકીય જાગૃતિ આવી, કે બધા જ લોકો છે તે રાજકીય જાગૃત થયા. સ્વરાજ્ય માટે તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થઈ ગયો. લોકો છે તે હવે જેલથી બીતા ન હતા. લાઠી, દંડ, જેલથી છે તે બીવાનું લોકોએ બંધ કર્યું. અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશની રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું, કે અંગ્રેજી ભાષાના સ્થાને હવે હિન્દી ભાષા છે તે વધારે આગળ આવી અને તેને મહત્ત્વ છે તે આપવામાં આવ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો, નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું, તે હવે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. કે માત્ર અત્યાર સુધી રાષ્ટ્રીય આંદોલન ક્યાં સુધી હતું, તો કે હિન્દી નગરજનો સુધી જ હતું. કે ભારતના લોકો છે તે શહેરના લોકો, જે શિક્ષિત લોકો હતા, તે જ જાણતા હતા કે આપણા દેશને સ્વતંત્રતા મેળવવા માટેના આપણે પ્રયાસો કરવાના છે. હવે આ આંદોલન છે તે ગ્રામ્ય વિસ્તાર સુધી પણ પહોંચી ગયું. ગામડાના લોકો પણ જાગૃત થયા કે આપણા દેશને હવે સ્વતંત્ર કરાવવાનો સમયગાળો આવી ગયો છે અને તેના માટે આપણે બધાએ એક થઈને પ્રયાસો કરવાના છે. સ્વરાજ્ય પક્ષની સ્થાપના છે તે થઈ પછી લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડતની મોકૂફી બાદ ચિત્તરંજન દાસ અને મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી. તેમનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. કે ધારાસભાની અંદર પોતે પ્રવેશ કરે અને સરકારની જે અયોગ્ય, ખોટી નીતિ છે, આ નીતિનો વિરોધ કરવાનો હેતુ હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેંટિયા ઘૂમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો. સ્વરાજ્ય પક્ષના શાસકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ લોકો એક થઈને રહે, રેંટિયાને ઘૂમતા કરવા, રેંટિયા દ્વારા છે તે ખાદીનું ઉત્પાદન થતું હતું એટલે રેંટિયાને ઘૂમતા કરવા, નશાબંધી, આ બધા રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો. આ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. બંગાળ પ્રાંતમાં જોકે બહુમતી ન મળી છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો અને કેન્દ્રીય ધારાસભાના પક્ષમાં નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. સ્વરાજ્ય પક્ષની સ્થાપના થઈ. સ્વરાજ્ય પક્ષે ભારતના ઘણા ખરા મોટા ભાગના વિસ્તારોની અંદર પોતાનું સ્થાન છે તે જમાવ્યું અને તેના દ્વારા તેણે દેશને સ્વતંત્ર કરાવવા માટેની ચળવળો છે તે શરૂ કરી દીધી. ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ રીતે કામગીરી બજાવી. સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાને નામંજૂર કરી, સરકારની અન્યાયી નીતિ રીતિનો વિરોધ કર્યો તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવા ફરજ પાડી. સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સરકાર સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. સાયમન કમિશન છે તે 7 સભ્યોનું કમિશન હતું અને આ કમિશન છે તે ભારતને સ્વતંત્ર કરવા માટે
મૂકવામાં આવેલું કમિશન હતું. હવે પછીના પાઠની અંદર આપણે સાયમન કમિશન વિશે છે તે અભ્યાસ કરવાના છીએ. મોન્ટેગ્યુ ચેમ્ફર્ડે જે સુધારા વર્ણવેલા હતા તેમાં સાયમન કમિશન છે તેની વાત છે તે થયેલી હતી. તેના વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચર એટલે કે હવે પછીના પાઠમાં કરશું. અત્યારે તેના વિશે બહુ ચર્ચા નથી કરતા, પરંતુ સાયમન કમિશન જે મોડું નીમવાનું હતું તેના કરતાં 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો. લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થયો. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવા આ પક્ષે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો. એ સઘળી બાબતોમાં મહત્વનું મૂલ્ય રહેલું છે. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો. જૂન 1925માં ચિત્તરંજન દાસ છે તે મૃત્યુ પામ્યા અને તેના લીધે સ્વરાજ્ય પક્ષ છે તે નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક નેશનલ પાર્ટીનો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સર્વત્ર તેના ઉમેદવારો ભારેનો પરાજય સાંપડ્યો. જોકે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી હતી. આમ સ્વરાજ્ય પક્ષની કામગીરી છે તેની આકરી ટીકાઓ છે તે પણ કરવામાં આવી હતી અને આ રીતે સ્વરાજ્ય પક્ષ છે તે ધીમે ધીમે નબળો પડતો ગયો. હવે પછીનો પાઠ છે ભારતનું આઝાદી તરફ પ્રયાણ, જે તમારે સેમેસ્ટર 2માં છે. તેના વિશે તે પાઠની અંદર આપણે સાયમન કમિશન, નહેરુ કમિટી, પૂર્ણ સ્વરાજ્યની માંગણી, દાંડી યાત્રા જે શરૂ થઈ હતી 1930માં ત્યારની વાત છે તે કરીશું. પ્રથમ સત્રાંત પરીક્ષાનો અભ્યાસક્રમ છે તેમાં આમ તો આપણે છે તે 1 થી 4 પાઠ 8, 9, 10, 13, 14, 15 બરાબર છે. એટલે ટોટલ 10 પાઠ, 20માંથી 10 પાઠ છે તે પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલા હોય છે. પરંતુ આ વખતે શાળાઓ બંધ છે અને સરકારના પરિપત્ર મુજબ તેમાંથી 5 પાઠ છે તે કેન્સલ કરવામાં આવેલા છે, જેમાં પહેલો, બીજો, ત્રીજો અને 14 અને 15મો પાઠ કેન્સલ થયેલા છે. એટલે માત્ર 5 પાઠમાંથી તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા રહેશે, જેમાં ચોથો ભારતની રાષ્ટ્રીય ચળવળો જે આજે આપણે પૂરો કર્યો છે, 8મો પાઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, 9મો પાઠ મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, 10મો પાઠ સરકારના અંગો અને 13મો પાઠ ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1. ત્યાં સુધીનું જ માત્ર છે તે આપણે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાં છે તે સમાવિષ્ટ કરેલું છે. એટલે તેનો અભ્યાસક્રમ તમારો આ પ્રમાણે રહેશે. આ પાઠના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો છે તે તમારે વ્યવસ્થિત રીતે પાકી બુકની અંદર લખવાના છે. કેન્સલ થયેલા છે તે બધા પાઠ તમને ભણાવેલા છે, એટલે તેના પણ સ્વાધ્યાયના પ્રશ્નો વ્યવસ્થિત રીતે તેની નોંધ કરવાની છે. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે આપણે કરી લઈએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, બહિષ્કાર અને સ્વદેશી ચળવળના સ્વરૂપો અને પરિણામોની ચર્ચા કરો. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો, જેમાં સ્વદેશી ચળવળ, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. બરાબર છે. જેમાં સ્વદેશી ચળવળ છે તેમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા હાકલ કરવામાં આવી. તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન કરવામાં આવ્યું અને સ્વદેશી ચળવળને લીધે આપણા દેશની વસ્તુઓ જ વાપરવી, જેનાથી આપણા ગૃહ ઉદ્યોગોને ઉત્તેજન મળ્યું. વિદેશી માલનો બહિષ્કાર, વિદેશી માલનો સંપૂર્ણ બહિષ્કાર કરવો, જેવા કે વિદેશથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ જાય અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધે. લોકોને જીવન જરૂરી વસ્તુઓ, ખાંડ, પગરખાં, સિગરેટ વગેરે માલનો બહિષ્કાર કર્યો. આથી અંગ્રેજ સરકારને વેપાર પર માઠી અસરો પડી. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, આપણી માતૃભાષામાં જ શિક્ષણ મેળવવું અને તેના પર વધારે ભાર મૂકવામાં આવ્યો. રાષ્ટ્રીય શિક્ષણ એ બંગાળના આંદોલનનું અંગ હતું.
આંદોલન દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણમાં પણ બહિષ્કાર કરવામાં આવ્યો. બંગાળમાં 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ થઈ. હવે જોઈએ આપણે તેના પરિણામો. તો ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, સિગરેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી આયાત ઘટી. સ્વદેશી માલની ચળવળને ઇંગ્લેન્ડથી આવતું કાપડ બંધ થઈ ગયું. ભારતમાં સ્વદેશી માલનું ઉત્પાદન વધ્યું. સ્વદેશી આંદોલનના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા. તેથી બ્રિટિશ સરકારે 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. આમ સંગઠન શક્તિનો વિજય થયો. બીજો પ્રશ્ન છે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, બારીન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, બિસ્મિલ અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક ક્રાંતિવીરોએ રાષ્ટ્રવાદની જ્યોતિ જલતી રાખી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળ હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી. તેની પૂર્વ ભૂમિકા બંગાળના ભાગલા રદ કરવામાં ચાલેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશનના પડેલા મવાળ અને જહાલ જૂથ એમ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવો અને વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિ, પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે. લાલ બાલ અને પાલની ત્રિપુટી જહાલવાદી નીતિ અપનાવી અને હિન્દી યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલીપોચી નીતિને એક જબરજસ્ત વળાંક આપ્યો. લોકમાન્ય બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને પાછો મેળવીને જ હું જંપીશ, જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનું મંત્ર બની ગયું. ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગે શાસનની ગુલામીમાંથી આઝાદી વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદી માટે બીજાના પ્રાણ લઈ પણ શકતા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ભારતમાં ક્રાંતિકારીઓ પ્રવૃત્તિઓ પ્રસરી હતી. આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી અને અનુશીલન સમિતિ, રાષ્ટ્રીય પેટ્રિયોટ્સ એસોસિએશન વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. હાવડા હત્યાકાંડ, ઢાકાના હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ થઈ અને 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદના રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નખાયેલા બોમ્બ વગેરે બનાવો દ્રષ્ટાંતરૂપ આપી શકાય. બીજા તબક્કામાં કાકોરી લૂંટ કેસ અને લાહોરી હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવાના બનાવો પણ બન્યા હતા. અસહકારના આંદોલનના કાર્યક્રમો જણાવી તેની અસરો તપાસો. તો અસહકારના આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડનું સન્માન વગેરેનો ત્યાગ કર્યો. દેશમાં અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો અને વિદેશી અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ડ્યુક અને કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ, જેમાં કાશી, જામિયા મિલિયા ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. ટિળક ફંડમાં 1 કરોડથી પણ વધારે નાણાં એકઠા થયા તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રકારની પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મેપલા બળવો ટીકાપાત્ર કહી શકાય અને તેનાથી બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડ અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાના નિષ્ફળ પ્રયાસ થયો. ચોરી ચોરાનો બનાવ અને આંદોલન મોકૂફ. ઉત્તર પ્રદેશ અને ગોરખપુર જિલ્લામાં આવેલા ચોરી ચોરા ગામે 5 ફેબ્રુઆરી 1922 નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાડી, જેમાં 21 પોલીસ મૃત્યુ પામ્યા. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને
હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે એમ કહીને ગાંધીજીએ આ આંદોલન પાછું ખેંચ્યું અને આ આંદોલન છે તે પાછું ખેંચ્યું. અસહકારના આંદોલનની અસરો સરકાર તરફ વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયી સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ જળમાર્ગોમાં બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની અને અંગ્રેજોના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી નગરો પૂરતું સીમિત હતું તે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રસર્યું. વિદેશમાં ક્રાંતિકારી ચળવળ, તો આ પ્રમાણે તમે તેનો જવાબ છે તે લખી શકો છો. રોલેટ એક્ટ, કાળો કાયદો, તેનો જવાબ પણ તમારે આ રીતે છે તે લખવાનો છે. ત્યાર પછી જલિયાવાલા બાગનો હત્યાકાંડ, તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ તે ટૂંકનોંધ આપેલી છે. સ્વરાજ્ય પક્ષ, તેની ટૂંકનોંધ પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર છે તે આપેલી છે. નીચેના પ્રશ્નોના જવાબ. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? 1905માં તે સમયના વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ તેમ બે ભાગલા પાડવામાં આવ્યા અને આની પાછળનો ઈરાદો હિન્દુ અને મુસ્લિમ પ્રજાની એકતા, કોમી એકતા તોડવાનો હતો. ગુજરાતમાં થયેલી ક્રાંતિની ચળવળો જણાવો. તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર પ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા, પરંતુ તેઓ પડદા પાછળ હતા અને અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા હતા. બારિન્દ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા અને દક્ષિણ ભારત ખૂંદી વળ્યા. આમાં 1857ના સંગ્રામના સમયે ઝાંસીની રાણી સાથે પણ તેઓ છે તે હતા. બારિન્દ્ર કુમાર વડોદરા, અમદાવાદ, મહેસાણા એમ અનેક સ્થળોએ મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી, તેને ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો. આ ઉપરાંત દક્ષિણા સામયિકમાં છપાયેલું ક્રાંતિની યોજનાના વિચાર ફેલાવનાર માટે દેશી વનસ્પતિઓ, કસરત, ગુલાબનો કિસ્સો વગેરે શીર્ષકો વાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર ન પડે કે આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવા માટેની યોજના પણ હતી. રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેનો મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં રાખી શકાતો, જેથી ગાંધીજીએ તેને કાળો કાયદો છે તે કહ્યું. અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ચોરી ચોરા ગામે નીકળેલા સરઘસના લોકો પર ગોળીબાર કર્યો. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ચોકીને આગ લગાડી, જેમાં 21 પોલીસ મૃત્યુ પામ્યા અને ગાંધીજીએ અસહકારના આંદોલનને હિંસક આંદોલન કર્યું. અસહકારનું આંદોલન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા નીચેના કારણોસર ઓછી થઈ હતી. કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો. સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન થયું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. બંગાળના ભાગલાનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય શોક દિન. કયા સુધારાઓએ મુસ્લિમને કોમી મતદાર મંડળો આપ્યા? તો મોર્લે મિન્ટોના સુધારાએ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? અરવિંદ ઘોષ. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી કામાએ. આ સાથે જ આપણા સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે પૂર્ણ થાય છે. પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ પણ પૂર્ણ થાય છે. પહેલી પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.